કે લોક સાહિત્ય એટલે લોકો દ્વારા અને લોકોથી રચાયેલું સાહિત્ય. તમે બિરાદર એટલે તમારો જે અંગત ભાઈબંધ હોય એને તમે તમારી અંગત વાત કરી શકો. એ આ પાછળ જવાતું નથી, વાત હાવ સાચી, પણ પછી હખે રહેવાતું નથી. વાહ. પરંતુ રવિ આહિર ગજડી તમારા ગામનું નામ પાછળ જોડ્યું, તો એનું એવું કોઈ કારણ કે તમને એમ થયું કે ભાઈ નહીં, ગજડી ગામને પણ મારે પાછળ રાખવું છે એવું? હિન્દી જબાનનો આ શેર મને ગમે છે એટલા માટે. શેર એવો હતો કે હરગીઝ ગલત નિગાહ સે દેખા ન કર મુજે, મેં તેરા હો ચુકા હું, તું પરખા ન કર મુજે. તું રંગ પલટીને આવ, એટલે કે તારી પાસે જે સાચો તારો રંગ છે, ઇન્સાનિયતનો, માણસાઈનો જે રંગ છે, ઈ પલટીને આવ. એક રંગો નહીં, તું રંગ પલટીને આવ, તને માનવ કહેડો છે, જરા હટીને આવ. સોરઠ ધરા જગ જૂની અને ઊંચો ઈ ગઢ ગિરનાર, જેના હાવજડા હેંજણ પીએ ત્યાંના નમણા એ નર ને નાર. આવી સોરઠની ધરા જે સંત અને સુરાની ધરતી છે, ત્યાં ઘણા બધા ઇતિહાસ થઈ ગયા, અને એ ઇતિહાસોને પોતાના હાથની અંજળી છાટી અને એ ઇતિહાસોને આપણી સમક્ષ વાગોડ્યા અને લખી એવા શ્રી ઝવેરચંદ મેઘાણી અને ઘણા બધા લેખકો. પરંતુ એ ઇતિહાસને આપણા માનસપટ પર પ્રતિષ્ઠિત અસર મૂકે એવી રીતે પોતાની વાણીથી આપણી સમક્ષ વાગોડ્યા એવા શ્રી રવિભાઈ આહિર ગજડી, તેનું હું BS9 TV ન્યૂઝ વતી ગોપી વસરા આપનું હાર્દિક સ્વાગત કરું છું. તો સૌપ્રથમ વાત કરીએ રવિભાઈ સાહિત્યની, તો સાહિત્ય એક એવી વસ્તુ છે કે જેનાથી લોકો પ્રત્યક્ષ રીતે કે પરોક્ષ રીતે ક્યાંક ને ક્યાંક જોડાયેલા છે. પરંતુ વાત આવે સાહિત્યને જાણવાની, તો લોકો હજી પણ એ વસ્તુથી ક્યાંક ને ક્યાંક અજાણ રહી જાય છે અને વિખોટા રહી જાય છે. તો આ વાત પર તમારું શું કહેવું છે? પેલા તો BS9 TV અને તમારો ખૂબ ખૂબ આભાર કે તમારા આવડા મોટા મંચ ઉપર આવવાનો મોકો મળ્યો. તમારા દર્શકોનો ફરીથી અભિવાદન કે તમે એક એવા માધ્યમ આરે, એક એવા પ્લેટફોર્મ આરે જોડાયેલા છો કે જે ખંતથી કામ કરી અને ખંતની વાતો અને સાચી વાતો તમારા સુધી પહોંચે છે. તમે સાહિત્યનો સવાલ કર્યો, તો સાહિત્ય એક એવી વસ્તુ છે, લોક સાહિત્યની વ્યાખ્યા ઝવેરચંદ મેઘાણીએ એવી કરી છે કે લોક સાહિત્ય એટલે લોકો દ્વારા અને લોકોથી રચાયેલું સાહિત્ય. એની કોઈ પરફેક્ટ એવી કોઈ ડેફિનેશન નથી કે આને જ તમે લિટરેચર કહી શકો. લોક સાહિત્ય એટલે એવી વાતો કે જે સપોઝ રસ્તા ઉપર તમે કોઈ વાહન લઈને જતા હોય ને, તો આપણે આગલું વાહન ઇન્ડિકેટર આપે એટલે આપણને ખ્યાલ આવે કે આ માણસ આ બાજુ વળવાનો છે એમ. તો લોક સાહિત્ય એ આપણા માટે એક ઇન્ડિકેટર છે કે આપણા અગાઉ જે મહાપુરુષો થઈ ગયા, આપણા અગાઉના જે લોકો થઈ ગયા, એના જીવનના મૂલ્યો, એના જીવનમાં જે તકલીફો આવી હતી, એના જીવનમાં જે પીડા આવી હતી, એનો તમે સંદર્ભ લઈ અને તમારા વર્તમાન જીવનમાં એને એપ્લાય કરી અને તમે દુઃખમાંથી બહાર નીકળી શકો. એટલા માટે થઈને લોક સાહિત્ય છે એ ખૂબ જરૂરી છે. અને રવિભાઈ, તમારી વાત આવે તો સૌએ સાંભળ્યું છે કે બિરાદર શબ્દ, જેના સાથે લોકો આજે પણ ક્યાંય પણ વાત આવે બિરાદરની, તો લોકોના મનમાં પહેલું નામ તમારું આવે. તો આ બિરાદર નામ જે પદવી મળી છે, એની પાછળનું કોઈ એવી કથા કે જેના લીધે તમને આ બિરાદર નામ મળ્યું છે, કે શું આની વાત? એના માટે સૌથી આભારી છું ગુજરાતની આખી જનતાનો અને ગુજરાતી ભાષાનો, કે જે લોકો ગુજરાતી સમજે છે અને ગુજરાતી જ્યાં સુધી પહોંચેલી છે. બિરાદરનો શાબ્દિક અર્થ થાય ભાઈબંધ. બિરાદર કોઈ પણ વાતમાં કે કોઈ પણ પંક્તિમાં કે લીટીમાં સંબોધવાનું કારણ એ હતું કે તમે બિરાદર એટલે તમારો જે અંગત ભાઈબંધ હોય એને તમે તમારી અંગત વાત કરી શકો. તો આપણને સાંભળનાર આપણો હરેક શ્રોતા મારો અંગત છે એમ સમજી અને બિરાદર શબ્દ એના માટે યુઝ થાય છે. અને રહી વાત આવવાની, તો એ કોઈ પ્રી પ્લાનિંગ થી આવેલો શબ્દ નથી. એક વખત રેન્ડમ હું રીલ બનાવતો હતો અને ફ્લોમાં મારાથી બોલાઈ ગયું હતું બિરાદર, અને કોઈ વ્યુઅરે એ વસ્તુને નોટિસ કરી અને કમેન્ટમાં લખ્યું કે વાહ બિરાદર. એટલે એ મારા ધ્યાન આવ્યું કે આવું કંઈક હું બોલ્યો અને આ વસ્તુ નોટિસ થઈ અને ક્લિક થઈ. એ પછીથી મેં બિરાદર લીધેલું છે. એટલે એ કુદરતી ફ્લોમાં આવેલી વસ્તુ છે. અને રવિભાઈ, મેં તમારી ઘણી વસ્તુઓ સાંભળેલી પણ છે, ઘણા વિડીયો. તો એમાં તમે એક વિડીયોમાં એ પણ વાત કરેલી કે તમે જે આ વસ્તુ સાહિત્ય સાથે જોડાયા, તો એમાં વચ્ચે 1-2 વખત તમે આ વસ્તુ બંધ પણ કરી દીધી હતી અને ફરીથી ચાલુ કરી હતી. તો એનું એવું કોઈ કારણ રહ્યું હતું કે બંધ કરી દીધી, કે કોઈ કારણોસર? કારણમાં એવું હતું કે જે તે વખતે PSI એ મારું ડ્રીમ જોબ રહી છે પહેલેથી. પોલીસ ડિપાર્ટમેન્ટમાં 2016-17માં મેં પોલીસની ભરતી પાસ કરી અને હું એમાં જોઈન ન થયો, અને મેં એગ્રીકલ્ચર ડિપાર્ટમેન્ટમાં મેં એ વખતે 3 એક્ઝામ પાસ કરી હતી. એટલે હું ડિસિઝન મારું રહ્યું કે ભાઈ એગ્રીકલ્ચરમાં હું જોઈન કરું. એ પછીથી ફરીથી મને એવો ચસ્કો લાગ્યો કે PSI નો જે વસવસો હતો એમાં ફરીથી આપણે તૈયારી કરી અને પાછા એ ફિલ્ડમાં જાય.
તો એના માટે થઈ અને પીએસઆઈ ની તૈયારી કરવા માટે મેં કન્ટિન્યુ 1.5 વર્ષનો બ્રેક લીધો હતો. એના કારણે મારા મોબાઈલમાં એક પણ સોશિયલ મીડિયાની એપ્લિકેશન નહોતી સિવાય કે યુટ્યુબ અને ગૂગલ, અને એ પણ આપણા અભ્યાસ માટે યુઝ કરી હતી. તો એ એક મુખ્ય કારણ હતું કે ભાઈ આપણે આનાથી વિમુખ થવું જોઈએ, એટલા માટે કે સોશિયલ મીડિયા તમારા પાસે હાથમાં મોબાઈલ હોય એટલે ટાઈમ કેમ જાય એ ખબર જ નથી પડતી, અને કોમ્પિટિશન અત્યારે બહુ ટફ છે કોમ્પિટિટિવ ફિલ્ડમાં. તો એના કારણે 1.5 વર્ષનો મેં બ્રેક લીધો. અને વાત તમારી મતલબ જેમ સાહિત્ય સાથે તમે છો એમ તમારી શાયરી ને કવિતાઓ પંક્તિઓ પણ ઘણી બધી પ્રચલિત છે. તો કોઈ પણ વ્યક્તિ જ્યારે લખવાનું શરૂ કરે ને તો મોટા ભાગે એની પાછળ કોઈ કારણ હોય છે. યસ. તો તમારું મતલબ એવું લખવાનું કોઈ કારણ રહ્યું છે કે જેના લીધે તમે લખવાનું શરૂ કર્યું હોય? બહુ મજાનો પ્રશ્ન તમે પૂછ્યો. અને મને સાંભળનારા કે મારી યારે જે પણ લોકો જોડાયેલા છે સોશિયલ મીડિયામાં, મારી યારે 10 લાખ લોકોનો પરિવાર છે, એપ્રોક્સ 10 લાખ લોકો અલગ અલગ પ્લેટફોર્મ ઉપર મારી યારે જોડાયેલા છે. મને સાંભળનાર હરેક માણસ મારા વિશે એવું વિચારે છે કે આ ભાઈને પર્સનલ એટલા બધા દુઃખ કે તકલીફ કે પીડા છે કે એની કોઈ સીમા નથી. પણ હકીકતમાં કેવું હોય કે તમે તમારો ઉછેર, માણસ એમ કહે ને કે સંસ્કાર તમારા બોલતા હોય, માણસના સંસ્કાર એમાં એઝ એન આર્ટિસ્ટ તમે વર્ક કરતા હોય તો કોઈ પણ માણસ ગાવાનું ચાલુ કરે તો એના આદર્શો કાનદાસ બાપુ હોય કે પૂજ્ય નારાયણ સ્વામી હોય, એ સેમ ઈ જ રીતે લોક સાહિત્યમાં કોઈ બોલનારો માણસ છે તો એને કાં તો ભીખુદાનજી ગઢવીને સાંભળાય છે અને કાં એને ઈશ્વરદાન ગઢવીને સાંભળાય છે. કેમ કે બચુભાઈ ગઢવી એ આગલી પેઢીના સાહિત્યકાર છે અને આપણે એટલું રિલેટ એટલા માટે એની હારે ઓછું કરી શકી કે એનું કન્ટેન્ટ ઉપલબ્ધ ઓછું છે સોશિયલ મીડિયામાં અને બીજી બધી જગ્યાઓ પર. એટલે ભીખુદાન ગઢવીને, પદ્મશ્રી ભીખુદાનજી ગઢવીને સાંભળી અને તૈયાર થાવ ને તો 7 રસોમાંથી કરુણ રસ તમને પ્રિય થઈ જાય. કરુણ રસ પ્રિય થઈ, કારણ કે ઈ માર્મિક બોલીનો માણસ છે, લોક બોલીનો. સાહિત્યની 2 મેથડ છે, એક કન્ફ્યુઝિંગ મેથડ કે જેમાં તમે લોક સાહિત્યમાં ચારણી સાહિત્ય હોય કે ડીંગળ પિંગળ હોય એને તમે સાંભળો તો તમે એને સમજી ન શકો. સામાન્ય જે માણસ છે એ એટલું બધું જલ્દી પચાવી ન શકે. પણ ભીખુદાનજી પાસે જે સાહિત્યની મેથડ હતી કન્વિન્સિંગ મેથડ હતી કે સામેનો માણસ રિલેટ કરી શકે. એટલે એ પાછળની કોઈ લખવા પાછળની ઇન્સ્પિરેશન ખાસ નહોતી, પણ એને સાંભળી અને પ્લસ બીજું કે કોલેજમાં મારું વાંચન બહુ હતું. એક લિમિટ કરતા વધારે હું એમ કહીશ કે મેં એ જે તે વખતે, એ પછી નથી વાંચ્યું પણ કોલેજ સમયમાં મેં બહુ વાંચેલું. એટલે વાંચવાથી માણસની કલ્પના શક્તિ ખીલે. તમે મને કોઈ એક ચિત્ર આપી દો તો હું એના ઉપર એક નિબંધ લખી શકું. તો બસ એ જ કારણ હતું કે પછી સમાજની આસપાસ જે ચિત્રો જોયા, જે પરિસ્થિતિઓ જોઈ, અમુક અનુભવો આપણને થયા, અમુક અનુભવો બીજાને થયા અને આપણે જોયા, તો એમાંથી લખવાની શરૂઆત થઈ. ખાસ કારણ તો એ જ હતું. કહેવાય ને કે તમારી પાસે શબ્દ ભંડોળ હોય ને એટલે કલ્પનાથી તમે ઘણી બધી વસ્તુની કહેવાય ને રચના કરી શકો. અને લખવાની વાત આવે કે સાહિત્યની વાત આવે તો કોઈને કોઈના કોઈક આઈડિયલ તો રહ્યા જ હોય છે. તો તમારું કોઈ એવું આઈડિયલ પર્સન કે જેને તમે ફોલો કરી રહ્યા હોય કે હજુ કરતા હોય એવા? ફોલોમાં કેવું છે કે કોઈ એક વ્યક્તિનું નામ નથી, એટલા માટે કે મારો એક સાંભળવાનો અને વાંચવાનો ટેસ્ટ અલગ છે. એટલે આખો કોઈ કવિ, આખો કોઈ લેખક કે આખો કોઈ કલાકાર પર્ટિક્યુલર નથી ગમતા એમ નહીં, પણ હું જેને ફોલો કરું એ લેવલમાં કોઈ નથી. એટલા માટે નથી કે મારે જે જોઈએ છે એ વસ્તુ મને 5 જણામાંથી 1% મળે. એટલે લગભગ ગુજરાતના લગભગ જે સારું બોલનારો, ઇવન નહીં એવું નહીં કે કોઈ મોટો આર્ટિસ્ટ છે, મોટા પેમાના ઉપર એ કામ કરે છે અને મારા ધ્યાનમાં છે, હું નાનામાં નાના નવો ક્રિએટર કોઈ આવ્યો હોય અને એની રીલ્સ સ્ક્રોલ કરતા કરતા આડી આવી જાય તો એના અકાઉન્ટમાંથી આપણે નજર મારી જ લીધી હોય કે એની પાસે શું અલગ છે કે જે આપણી પાસે નથી. હવે તમે વાત કરી કે તમે કરુણ રસનો તમને વધારે શોખ છે, જેના ઉપર તમે લખો પણ છો, તો કોઈ એવો કઈક દુહો અથવા તો તમારી કોઈ એવી પ્રચલિત જે તમને વધારે ગમતી હોય એવી કોઈ તમારી રચના કૃતિ જે હોય તો એવી એકાદી સંભળાવો. મારી એક લાઈન બહુ વાયરલ થઈ હતી કે ઘણી વખત આપણે સૌરાષ્ટ્રમાં આપણે દેશી ભાષામાં એવું બોલતા હોય કે ગયા પાછળ જવાતું નથી. તો ઈ મેં લખી નહોતી પણ એ સામાન્ય વસ્તુ છે કે એમાં મેં આગળ એક કડી જોઈ લીધી કે ગયા પાછળ જવાતું નથી એ વાત હાવ સાચી, પણ પછી હખે રહેવાતું નથી. કારણ કે અમુક વખતે કેવું થાય કે માણસ
ને માણસથી અલગ થયાની પીડા હોય એ 100%ની વાત છે, પણ એનાથી વધી અને આ વાત લખવા પાછળનું કારણ એ હતું કે એક માણસ એના વતનથી અલગ થાય. એક માણસ તમે કોઈ પણ જગ્યાએ દરરોજ બેસતા હોય એ જગ્યાથી તમારે અલગ થવાનું થાય. એક રસ્તેથી તમે નીકળતા હોય એ રસ્તાથી તમારે અલગ થવાનું થાય. એક ઠેકાણે બેહીને હું તો એમ કહું કે તમે ચા પીતા હોય એ ઠેકાણાથી અને એ ચાથી અલગ થવાનું થાય. તો એ વસ્તુ બહુ માણસ માટે, કારણ કે મરીજ સાહેબનું એક પંક્તિ છે બહુ મજાની મને ગમતી કે કાયમ રહી જાય તો પેગમ્બરી મળે, દરદ જે દિલમાં કોઈ વાર હોય છે, કે એ વસ્તુને તમે કાયમ હંગરી હગો તો માણસ પેગમ્બર થઈ જાય, ઈશ્વર થી માણસ સુધીનો સંદેશાવાહક થઈ જાય. બહુ સરસ વાત કરી. અને એની કડી પણ જે એને વાત કરી ને કે બહુ મસ્ત વાત કરી કે જે જતા રહ્યા છે ને એની પાછળ પછી હખેથી રહેવાતું પણ નથી. અને એના હરેક વસ્તુ તમારા કોઈ પણ કહેવાય ને કે કરુણ રસમાં ખરેખર નિચોડ કાઢવા જેવી તમારી હરેક રચના હોય કે સામેવાળો વ્યક્તિ છે એ હદે એ વસ્તુને ફીલ કરી શકે એમ. અને રચના કોઈ પણ કરવી હોય ને તો એમાં તમારે તમારી રચના કૃતિ કે તમારી કલ્પનાને એવી રીતે ઉમેરવી પડે કે સામેવાળો વ્યક્તિ એને જ્યારે અનુભવે ને ત્યારે એ વસ્તુ સાચી સાબિત થાય. હવે વાત કરું રવિભાઈ, તો રવિભાઈ મતલબ એવું છે કે કોઈ પણ કલાકાર હોય ને તો એનું નામ કે એનું આઈડી એનું પ્રોફેશન બનાવે ને તો કાંઈ એના નામ પૂરતું રાખે અથવા તેની જ્ઞાતિ છે અથવા એનું કોઈ એવો શોખ છે એને લગતું રાખે. જેમ કે આપણે મોટા કલાકારો કોઈ પણ નું નામ લઈએ, રાજભા ગઢવી છે કે પછી તમારા આહિરોની જ વાત કરીએ તો એમાં ભાવેશભાઈ આહિર છે, અર્જુનભાઈ આહિર છે, ઈનાબેન આહિર છે, તો બધાનું મતલબ આહિર પૂરતું રહી ગયું છે. પરંતુ રવિ આહિર ગજડી તમારા ગામનું નામ પાછળ જોડ્યું, તો એનું એવું કોઈ કારણ કે તમને એમ થયું કે ભાઈ નહીં ગજડી ગામને પણ મારે પાછળ રાખવું છે એવું? ગામ મેં કીધું ને કે આદિલ મંસૂરીની એક બહુ મજાની ગઝલ છે, વતનની ધૂળથી માથું ભરી લો આદિલ, હાસતા ચહેરા મીઠી નજર પછી મળે ન મળે. વતન નો નશો હરેક માણસને, પોતાની માતૃભૂમિ હરેક માણસને વાલી હોય, પણ ગજડી મને બહુ વાલું એટલા માટે છે કે ગજડી મારા મોહાળનું ગામ છે. મારું મૂળ વતન અમારું બાપ દાદાનું માળિયા તાલુકાનું જાજાસર ગામ, અને ત્યાંથી અમે અહીંયા રહેવા આવેલા. જો કે 40 વર્ષથી અમારો ભાઈ બહેન નો જન્મ જ અહીંયા થયો છે બધાનો, એટલે મૂળ ગામ મારું હવે તો ગજડી જ ગણાય. પણ ગજડી થી મને મળ્યું ઘણું. એક માણસમાં એક અમુક વખતે કેવું હોય કે ઉંમરના લિહાજના હિસાબથી અમુક માણસમાં ઉતાવળ એટલી હોય, તમારામાં એક્સિલન્સ ગમે એટલું હોય પણ તમારામાં ઠહેરાવ નથી ને તો તમે ભટકાઈ જાવ. તો ગજડીથી મને મળ્યું છે એ ઠહેરાવ મળ્યો છે, ગજડીથી મને મળી છે એ શાંતિ મળી છે, ગજડીથી મને મળ્યો છે એ સપોર્ટ મળ્યો છે. તો મારા મામાનું ગામ છે અને મને મારા મામા બહુ, કારણ કે મોહાર તો બધાને વાલું, તો મારું મોહાર મને વાલું છે. એટલે એના માનથી કે જ્યાં મારો મામો એટલો વાલો છે તો મારો મામો જ્યાં રહેતો હોય એ ગામે મને વાલું હોય, એટલે ગજડી મને એમ વાલું છે. તો સાહિત્યને એની સાથે સાહિત્યમાં જોડાવું કે એની પાછળનું કોઈ એવું કારણ રહ્યું અથવા તો તમને એવો શોખ પહેલેથી હતો કે નહીં મારે મોટા થઈને સાહિત્ય કલાકાર બનવું, કે શું હવે? સાહિત્યકાર કે કલાકાર બનીશ એ ખબર નહીં, પણ મેં સ્ટાર્ટ કર્યું ને ત્યાં મેં કલાકારોના ચારા પાડવાથી સ્ટાર્ટ કર્યું હતું કે ભાઈ અમે 3-4 મિત્રો કોલેજમાં બેઠા હોય, આ વાત છે હું 10માં 11માં ભણતો ત્યારે, કે કોઈ પણ સમાજશાસ્ત્ર કે સામાજિક વિજ્ઞાનનો કોઈ પાઠ હોય તો આ કલાકારો જે લયથી જે ઢબમાં બોલતા હોય કે ભાઈ પ્રસંગે કેવો બનેલો કે અંધારી રાત, ઈ ટોન જે છે સાહિત્યનો પ્રેઝન્ટ ટૂંકમાં એનો જે આરો આવરો છે ઈ મારી પાસે પહેલેથી હતો. એટલે હું ઈ પાઠ, આપણે જે પાઠ્યપુસ્તકમાં જે પાઠ આવતા ઈ પાઠને હું આ રિધમમાં બોલતો. એટલે અને ખાલી બસ ઈ પાછળનો આશય ખાલી એટલો જ હતો કે મારા 2-4 ભાઈબંધો હતા ઈ રાજી થાય, એનાથી વિશેષ મારો કોઈ ઇન્ટેન્શન હતો નહીં. પછી વિધાઉટ ઇન્ટેન્શન હું રીડિંગ કરતો, કે એવું નતું કે ભાઈ એવી તો આપણને ખબર ન હોય કે ઇન ફ્યુચર મને આ વસ્તુ આટલી બધી કામ આવશે કે હું આને મારા એક ફિલ્ડમાં યુટિલાઇઝ કરી અને કંઈક અલગ કામ કરી શકીશ. તો ઇન્ટેન્શન વગર એમને પણ આ ઓલું કહેવાય ને કે મેં ચાલતા ગયા, માણસો આપણી હારે જોડાતા જાય અને કાફલા બનતા ગયા, એવું થયું કે હાલતા થયા. પછી માણસ ને ગમ્યું કે આ ભાઈ જે વાત કરે, મારા અકાઉન્ટમાં મને એ વાતનું ગર્વ છે
કે અત્યાર સુધીમાં એક પણ હેટ કોમેન્ટ નથી આવી. વાહ. મને એક પણ વ્યક્તિ અત્યાર સુધી ખરાબ કોમેન્ટ કરી અને બંધ કરી દો, અથવા તો કોઈ જીભા જોડી થઈ હોય કે કોઈ આછકલાઈ કરી હોય કે કોઈ તોછડાઈ કરી હોય, એવું અત્યાર સુધીમાં નથી બન્યું. હું છેલ્લા 1 વર્ષથી કામ કરું છું. અને બીજું ગૌરવ મને એ વાતનું છે કે હું એક વસ્તુ છાતી ઠોકીને કહી શકું કે મારી કોઈ રીલ્સ હોય, મારું કોઈ કન્ટેન્ટ હોય, મારા કોઈ લિરિક્સ હોય, એને તમે આંખ બંધ કરીને તમારા પરિવારના ગ્રુપમાં નાખી શકો. કે મારું કોઈ ચહેરો જોવે ને તો માણસને એટલો વિશ્વાસ હોવો જોઈએ કે આનું વોલ્યુમ ધીમું નહીં કરવું પડે. બાકી અત્યારે કન્ટેન્ટમાં મને એ ખબર છે કે કન્ટિન્યુ અલ્ગોરિધમનું તમારે ધ્યાન રાખવું પડતું હોય, પણ હું 1.5 વર્ષથી કે 1.5 વર્ષથી કામ કરું છું. લગભગ અત્યાર સુધીમાં મહિનામાં 2 વાર એવું બનતું હોય કે મેં આજે 6 વાગે એક રીલ પોસ્ટ કરી હોય અને કાલ 6 વાગે તો એમાં 1 લાખ વ્યૂ નથી. અલ્ગોરિધમ જે હોય મને એની સિસ્ટમ નથી ખબર, પણ પર ડે 1 લાખ વ્યૂ મારા અકાઉન્ટમાં હોય છે. એટલે અને એ મારી કોઈ કારીગરી નથી. સાંભળનારા માણસને એમ થાય છે કે આ અમારો માણસ છે, આ માણસ વાત કરે એ અમારી છે, એટલે એના હિસાબથી હાલે છે બધું. કે કહેવાય ને કે કરવું નતું અને મતલબ ખ્યાલ જ નતો કે આ મારું એક દિવસ સપનામાંથી હકીકતમાં ફરી જશે, અને એ વસ્તુ થઈ. હવે વાત કરવામાં આવે, તમે જેમ કીધું કે સાહિત્યની, તો તમે સાહિત્ય કલાકાર બન્યા અને આ શરૂઆત કરી, તો કોઈ પણ વસ્તુમાં તમે શરૂઆત કરો તો ક્યારેક તમારે ફેલર ફેસ કરવા પડે અથવા કોઈ એવા પ્રોબ્લેમ આવે, કંઈક ને કંઈક મતલબ એવી ઘટના બને જે તમારી લાઈફમાં તમે સક્સેસ થઈ જાય પછી પણ યાદ રહે કે એક વખત મારી સાથે આવો બનાવ બન્યો હતો. તો તમારો કોઈ એવો બનાવ રહ્યો કે જે વસ્તુ તમને હંમેશા જિંદગીભર યાદ રહી શકે શરૂઆત સમયે? શરૂઆતની વાત કરું તો મારી શરૂઆત બહુ જાજરમાન થઈ છે. લોકો પાસે એવી સ્ટોરી હોય કે ભાઈ હું એક વખત ત્યાં ગયો તો અને મારો વારો ન આવ્યો કે મને અપમાનિત કરીને સ્ટેજ થી નીચે ઉતારી દીધો. પણ કૃષ્ણની કૃપા કયો મારી પાસે એવી કોઈ વાર્તા એટલા માટે નથી કે મારું પેલા નામ થઈ ગયું અને પછી હું સ્ટેજ ઉપર આવ્યો હતો. નહીતર માણસોને એવું થાય કે સ્ટેજ ઉપર આવે અને પછી, કેમ કે સોશિયલ મીડિયાનો મેઇન બેનિફિટ એ છે કે તમે તમારી જાતને એક્સપ્રેસ કરી શકો કે મારી પાસે આ આઈટમ છે, તમારે આ સાંભળવું હોય તો હું તમારી ત્યાં આવીશ. તો મને ઈ ફાયદો રહ્યો. પ્લસ બીજો કે ભાવેશભાઈ આહિર વાવડી ટ્રેડિશનલ કપડામાં જેના વિડીયો બહુ વાયરલ થયા હતા, પોતે એક અચ્છો ગાયક ઉપરાંત એક અચ્છો માણસ પણ, સારો માણસ આપણો, તો એનો મને સપોર્ટ બહુ રહ્યો કે ભાઈ એના પ્રોગ્રામ હોય તો એમાં એવું. અને અત્યાર સુધીમાં એવું નોટ એ સિંગલ ટાઈમ રિલેશનમાં આપણે ક્યાંય જાય તો અલગ વાત છે, પણ મને કોઈ બુક નથી કર્યો અને મને ઇન્વિટેશન નથી અને હું અહીંયા ગયો એવું બન્યું નથી. એટલે એના હિસાબથી એની પાસે ઓલરેડી એક મંચ હતું અને એ હિસાબથી મારે અહીંયા જવાનું થયું અને એક કલાકાર તરીકે હવે ધીરે ધીરે આપણી શરૂઆત છે, શીખીએ છીએ અને આપણો પ્રોગ્રામો ચાલે. અને વાત તમે બધી કરી ને કે ભાઈ તમારું જે આખું સફર રહ્યું છે એ કે પ્રમાણનું રહ્યું છે. હવે મેઇન જે અમારા કર્તાઓ છે, જે મતલબ અમારા જેટલા પણ સાંભળવા વાળા છે, એ મુખ્ય એક સાહિત્ય કલાકાર હોય તો સૌથી પહેલા એની અપેક્ષા હોય કે અમે એને સાંભળીએ. તો આજે તમે અમારા તમામ લોકો, અમારા શ્રોતાઓ માટે એક સાહિત્ય કલાકાર તરીકે તમારી કોઈ પણ ગમતી વાર્તા સંભળાવો, જેની હું ખુદ પણ રાહ જોઉં છું. એક હિન્દી જબાનનો શેર છે કે હરગીઝ ગલત નિગાહ સે દેખા ન કર મુજે. સાહિત્ય અને માણસનો સમન્વય, સાહિત્ય અને માણસના જીવનમાં સાહિત્ય શું કરી શકે. હિન્દી જબાનનો આ શેર મને ગમે છે એટલા માટે. શેર એવો હતો કે હરગીઝ ગલત નિગાહ સે દેખા ન કર મુજે, મેં તેરા હો ચુકા હું તું પરખા ન કર મુજે. જુનાગઢના પાજોદના દરબાર રૂસવા મજલુમીનો એક શેર છે કે મોહતાજના કસાનો હતો કોણ માનશે. રૂસવા એટલે એક એવો માણસ કે જે પોતાના ઠાઠથી જીવેલો, રાજત્વ જેને ભોગવેલું, જેને તમે માલિક કહી શકો, એવી અવસ્થાએ આર્થિક દ્રષ્ટિએ, સામાજિક દ્રષ્ટિએ પોતાનો માભો કયો, પોતાનો ઠાઠ કયો. ઈ રૂસવા એક સમય એવો આવે કે સમય પલટી જાય અને રૂસવા સાહેબ છે એ ખાલી થઈ જાય અને પછી માણસ બજારમાં લોકોને, જે લોકો રૂસવા સાહેબને મળવા માટે થઈ અને લાઈનમાં બેસતા, રૂસવા સાહેબ ઈ લોકોને મળવા માટે થઈ અને લાઈનમાં બેસવા માંડ્યા. એવો સમય આવ્યો. તઈ રૂસવાએ લખ્યું હતું કે મોહતાજના કસાનો હતો કોણ માનશે, મારો એક જમાનો હતો કોણ માનશે, અને હસવાનો હમણાં મેં જે કર્યો અભિનય એ આઘાત દુર્દશાનો હતો
કોણ માનશે. વાહ. રૂસવા સાહેબ અને એમના પત્ની એક વખત ટ્રેનમાં મુસાફરી કરતા. લોકસાહિત્યમાં ઘણી વખત એવું થાય કે આ માણસ એકને એક પંક્તિઓ કે એકને એક વાત કર્યા કરે છે, પણ અમુક વખતે એવું થાય કે વાતની અસર તમારા ઉપર એવડી હોય કે માણસ એ કિરદારમાંથી બહાર નો નીકળી શકે. તો રૂસવા સાહેબ ની આ વાત મને પ્રિય એટલા માટે છે કે આનો જે બોધ છે એ 24 કેરેટ નો. રૂસવા સાહેબે ટ્રેનમાં દોનું દંપતી બે બેઠા હતા અને એક અપંગ માણસ કે જે ગોઠણિયા ભર થઈ અને હાલે, સીધો હાલી નો હગે, હાથના ટેકે ટેકે પગ ઢહડી અને હાલતો હોય. એટલે બધા મુસાફરો ડબ્બામાંથી ઉતર્યા અને એક પછી એક મુસાફર ઉતરતા જાય અને રેલવે સ્ટેશન નું જે પગથિયા હતા ઉતરવાના ત્યાં માસ્તર ઉભેલો, ટીટી ઉભેલો, એટલે બધાની ટિકિટો ચેક કરતો જાય કે ભાઈ આ મુસાફરે ટિકિટ લઈ અને મુસાફરી કરી હતી. ટિકિટ લઈને એક જાય, બે જાય, ત્રણ જાય. એમાં આ માણસ અપંગ હોવાને કારણે સૌથી છેલ્લે ઉતરો, કારણ કે એ ભીડમાં એ માણસ ઉતરી નહોતો શકે એમ. એટલે રૂસવા સાહેબ જોતા હતા કે હવે આ શું થાય એમ. એના પત્નીને કીધું કે ઈશ્વર કેટલો નિર્દય થઈ જાય અમુક વખતે, કે આ માણસે શું પાપ કરી રહી છે કે આ માણસ આટલો હેરાન થાય. આ સંવાદ હાલતો તો ત્યાં છેલ્લો મુસાફર આ વૈધો અપંગ. એટલે ઓલો ટીટી છે એ ટિકિટ ને ચેક કર્યા વગર એના ઉપર દયા ખાધી. અને કારણ કે લોકસાહિત્યની એક પંક્તિ છે, ગહન આપનું ગોદડું, એને આનંદથી ઓઢ્યું હતું. તમારી પાસે જે ઓઢવાનું કાંઈ ન હોય, તમારી પાસે પાથરવાનું કાંઈ ન હોય, તો રતુભાઈ બારોટની આ પંક્તિ છે કે ગહન આપનું ગોદડું એને આનંદથી ઓઢ્યું હતું અને વસુંધરાની વાલી પથારીમાં એ કુટુંબ કબીલું પોઢ્યું હતું. આ ધરતી છે એની પથારીમાં માણસ સૂતો હોય એમ પોતાના ઠાઠથી માણસ હાલતો થયો. એટલે ટીટીને દયા આવી કે ભાઈ આ માણસ અગર કદાચ ટિકિટ ન હોય તો આપણે નથી જોતી એમ વિચારી અને ટીટી હાલતો થયો આ માણસની ટિકિટને જોયા, ચેક કર્યા વગર. એટલે ટીટી પગથિયા ઉતરી ગયો, એનું કામ માંડ્યો કરવા, આગળ જતો રહ્યો. આ માણસે ટ્રેનમાંથી ઉતરી ઢળાતા પગે અહીંયા જ્યાં બોક્સ હતું, જ્યાં ટીટી ટિકિટ ચેક કરી અને એ બોક્સમાં નાખતો હતો, એ દિવાલના ભર ઉભો થઈ અને પોતાની ટિકિટ એના ખિસ્સામાંથી કાઢી અને એમાં નાખી દીધી. એટલે રૂસવા સાહેબ થી પછી રહેવાનું નહીં, કારણ કે સમજણો માણસ છે ને એ કોઈ પણ સમજણ જોવે ને તો એ દાદ દીધા વગર રહી ન શકે. અને ઘણા એવા લોકો હોય કે દાદ ને જ આવી જાય. કારણ કે મરીજ સાહેબ નો હું ન ભૂલતો હોઉં તો એક શેર છે કે જાણવા છતાં વાહ ન બોલી શકે. જે જાણે છે કે આ માણસે ખરેખર કમાલ કરી, કે જાણવા છતાં જે વાહ ન બોલી શકે એવી અધૂરી દાદ થી વાકેફ છું કે જે માણસે ખાલી વાહ ન કીધી બાકી આ માણસ જીવી ગયો હોત, એવી અધૂરી દાદ ઘણા લોકોએ આપી હોય. એટલે રૂસવા સાહેબ થી રહેવાનું નહીં, આ કમાલ જોઈને કે આ માણસનું ખમીર કેવડું છે. તો અહીંયા જઈએ ને રૂસવા સાહેબે પૂછ્યું કે ભાઈ તારી ટિકિટ તે નો લીધી હોત તો હાલત, તારી ટિકિટ ક્યાં આમે કોઈ ચેક કરવાના હતા. એટલે ઓલો માણસ કઈ બોલતો નથી, એ હાલતો થઈ ગયો ટિકિટ નાખીને. રૂસવા સાહેબે કીધું, વિનંતી કરી રૂસવા એટલે એક જમાઈનો રાજા માણસ, એ ધારે તો આને કઈ જરૂર નહોતી એની યારે વાત કરવાની, પણ છતાંય એને ઉત્સુકતા થઈ કે આ માણસ આગળ હજી શું હોય છે. એને કૌતક થયું કે આની પાસે એવું કઈક છે કે જે મારી પાસે નથી. રૂસવાને એમ થયું. એટલે ફરીથી વિનંતી કરી, ભાઈ હું જાણવા ઈચ્છું છું કે તમે ટિકિટ ન લીધી હોત તો હાયલું જાત. આ માણસ તમારી પાસેથી પૂછે એમ નહોતો. અને તમને ખબર છે કે તમને લોકો એક લાગણીની દ્રષ્ટિથી, કરુણાની દ્રષ્ટિથી તમારી સામું જોવે છે. ત્યાં ભારતના, ગુજરાતના, હિન્દુસ્તાનના, સૌરાષ્ટ્રના એક અપંગ માણસે જવાબ આપ્યો હતો કે સાહેબ મને ખબર નથી તમે કોણ હોય, પણ આ ટીટીએ મારી ટિકિટ ચેક ન કરી, પણ ઉપરવાળો તો જોતો હોય છે ને કે આ માણસ ટિકિટ લઈને બેસે છે. એટલે લોક સાહિત્ય આ શીખવાડે છે આપણને. ઘણી વાર એવું થાય કે અમીરમાં અમીર માણસો, એવા માણસો કે જે પૈસા દઈ અને કઈ નથી કરી શકતા. માર્ગરેટ આલ્વાનો એક પ્રસંગ મને ગમે છે. બીજા વિશ્વયુદ્ધ દરમિયાન ઇંગ્લેન્ડમાં ઈંધણની ખામી થઈ ગઈ હતી. એટલે ઇંગ્લેન્ડની સરકારે જે તે સમયની ગવર્મેન્ટે ફરમાન જારી કર્યું કે તમારા ઘરમાં જેટલું વધારાનું ઈંધણ છે એ અમને આપી જાવ, સરકારને તમારા સપોર્ટની જરૂર છે. એટલે જેટલા ઇંગ્લેન્ડ વાસીઓ હતા એ બધા પાસે, કોઈ પાસે 5 લીટર હતું, 2 લીટર હતું, બધાએ પોતપોતાની શક્તિ પ્રમાણે આપ્યું. અને માર્ગરેટ આલ્વા નામની એક મહિલા, એના ઘરમાં એક ફાનસ હતું. એ બાઈ ફાનસ લઈ અને ઇંગ્લેન્ડના ચોકમાં એને જે કલેક્ટ કરવા માટેના ટીપડા કે બેરલ રાખ્યા હતા, એ બેરલમાં પોતાની ફાનસ આખી ઊંધી વારી અને બધું દિવેલ નાખી દીધું. એને પાસે જેટલું ઈંધણ હતું એ નાખી દીધું. એટલે અહીંયા સુરક્ષા કર્મીઓ ઉભા હતા. એને કીધું કે બેન આ તમને આપ્યું હોત તો હાલત, આટલાથી દેશનું ભલું નહીં થઈ જાય. 2 ટીપા કદાચ તમે ઓછું ઈંધણ આવ્યું તો એનાથી કઈ ફરક ન પડી જાય. ઇંગ્લેન્ડ વાસીઓએ આપ્યું છે એમ.
એટલે માર્ગરેટ આલ્વા કઈ બોલ્યા નહીં, પણ મેં કીધું ને કે તમારું કોન્ટ્રીબ્યુશન અને તમારું ડેડિકેશન તમારી પાસે હોય ને, સાહિત્ય શીખવાડે છે જ આ, કે તમારા અંદર બીજી વાત ન હોય. કારણ કે દોરંગાઓથી દૂર રહેવાનું લોક સાહિત્ય આપણને શીખવાડ્યું છે. પણ આ બાઈ એક રંગી છે. કારણ કે કવિ દાદની બહુ મજાની એક પંક્તિ છે કે એક રંગો નહીં તું રંગ પલટીને આવ. કે એક રંગ માણસના અલગ અલગ ખાનાઓમાં જેટલા 5 કે 10 કે 15 રંગ હોય, તમે ઘરે જાવ તો અલગ, તમે ઓફિસે જાવ તો અલગ, તમે માણસમાં બેઠા હોય તો અલગ. એમ નહીં, તું રંગ પલટીને આવ. એટલે કે તારી પાસે જે સાચો તારો રંગ છે, ઇન્સાનિયતનો, માણસાઈનો જે રંગ છે, ઈ પલટીને આવ. એક રંગો નહીં તું રંગ પલટીને આવ, તને માનવ ઘડ્યો છે જરા હટીને આવ. માર્ગરેટ આલ્વા નામની મહિલા છે, પોતાનું બધું ઈંધણ નાખી અને ઘરે વહી જાય. બીજે દી સવારમાં ઇંગ્લેન્ડનું અખબાર આવ્યું તો એની હેડલાઇનમાં છાપવામાં આવ્યું હતું કે થેન્ક યુ ઇંગ્લેન્ડ વાસીઓ, તમે બહુ આપ્યું, પણ સ્પેશિયલ થેન્ક્સ ટુ માર્ગરેટ આલ્વા કે એની પાસે જે હતું એ આપ્યું, જેટલું હતું એ સર્વસ્વ એને આપી દીધું. તો આ લોક સાહિત્ય છે અને આ લોક સાહિત્યની વાતોની તાકાત છે. ખૂબ જ સરસ રવિભાઈ વાત કરી. અને કહેવાય ને કે એક એવું સાહિત્ય લઈને આવે ને આપણી સમક્ષ, એટલે લોકો વધારે સાંભળવાનું આમ કહેવાય ને કે આશા રાખે કે નહીં કંઈક નવું એની પાસે મળશે. છે આપણો જ ઇતિહાસ, પરંતુ એને વાગોડીને આપણી સમક્ષ મૂકે છે. કારણ કે આપણે કહેવાય ને કે ખૂબ જ ઓછા નામ સાંભળ્યા હોય. હું ખુદ જ વાત કરું તો જ્યારે વાત કરવામાં આવે આહીરોની, તો બસ બધાને એનું બલિદાન છે જ મોટું, પરંતુ દેવાયત આપાનું નામ યાદ આવે, પરંતુ પોતાના દીકરાના નામ જેણે દાન દીધા છે એવા મેપા મોપ છે, પછી આપણા રામ ડાંગર છે, એવા ઘણા લોકો થઈ ગયા છે. પરંતુ એ લોકોનું નામ ખાલી મતલબ કહેવાય ને કે નામ બોલવા પૂરતા રહી ગયા છે, પરંતુ એના શું ઇતિહાસ થઈ ગયા એ કોઈને ખબર નથી. એટલે એવા ઇતિહાસોને આપણી સમક્ષ મૂકે છે. તો જ્યારે રવિભાઈ આ વાત કરી ત્યારે મને પણ એક પંક્તિ યાદ આવે છે કે શબ્દ એક શોધું ને સરિતા મળી જાય, શબ્દ એક શોધું ને મને સરિતા મળી જાય, કુવો એક ખોદું ને ભોમ તારા મળી જાય, અરે જ્યાં મહાભારત વાવું ને મને ગીતા મળી જાય. હજી પણ ધબકે છે લક્ષ્મણની એ રેખાઓ, હજી પણ ધબકે છે લક્ષ્મણની એ રેખાઓ, જ્યાં રાવણ પણ હાલે છે બીતા બીતા. હજી પણ જો જનક જેવા પિતા આવી અને હળ હાકે ને, તો મારી આ હોરઠની ધરતીને ફરી એકવાર એ સીતા જેવી પુત્રી મળી જાય. આવો એક સોરઠ ધરાનો ઇતિહાસ અને એને વાગોડનારા આવા ઘણા બધા સાહિત્ય કલાકારો છે. તો છેલ્લે હું બસ એક ટૂંકી વાત કરી અને વાત પૂરી કરવા માંગીશ કે સાહિત્ય સાથે હજી પણ લોકો વધુ પ્રેમી થાય, જેઓ હજી પણ સાહિત્ય સાથે સંકળાય, અને ખાસ કરીને યુવાધન. કારણ કે ડાયરામાં મોજ મજાની વાત આવે તો સૌને સાંભળવો ગમે છે, પરંતુ એવું શું કરી શકાય કે લોકો સાહિત્ય સાથે જોડાયેલા રહે. કે જેમ તમને સાહિત્યનો શોખ છે કે ભાઈ નહીં આપણો ઇતિહાસ છે, એને વાગોડવામાં શું ખોટું, કે આપણા જે બાપ દાદાઓએ જે સારા કામ કર્યા છે એ આપણે જેમ વાગોડશું એમ આપણી આગળની પેઢીઓને ખબર પડશે કે હું ક્યાં કુળમાં આવું છે કે ક્યાં ગોત્રનું સંતાન છું. તો આ યુવા વર્ગ જળવાઈ રહે કે જે સાહિત્ય સાથે જોડાયેલો રહે, તો એના માટે શું કરવું જોઈએ? સાહિત્ય માટે જોડાવા માટે એ વાત છે કે માણસે પોતાના આદર્શો નક્કી કરવા પડશે. તમારા આદર્શો બોલીવુડ અને હોલીવુડમાં કામ કરનારા હીરો કે હિરોઈન હોય, હું 1% એનો વિરોધ નથી કરતો. આદર્શ માણસના હોઈ શકે, આઝાદ ભારત છે, પણ મુદ્દો એ છે કે તમે માત્ર ને માત્ર એની ફેશનની કોપી કરો છો. આપણે અત્યારે જે કોપી કરીએ છીએ, માણસ જે સ્ક્રીન ઉપર છે એની કોપી કરીએ. હીરો અને હિરોઈન 18 કે 19 કલાક કામ કરતા હોય છે. આપણા આદર્શ હોવા છતાં આપણે આખા દીમાં 5 કલાક કામ નથી કરતા. તો લોકો સાહિત્યારે ત્યાં જોડાય કે પોતાના આદર્શ જે સ્થાને હતો એ સ્થાને પહોંચવા માટે થઈ અને એની જર્ની શું હતી, એ સ્થાને કે એ ઠેકાણે પહોંચવા માટે થઈ અને માણસે કેટલું સેક્રિફાઈસ કર્યું. અને એક સમય એવો આવે કે અમુક વખતે આ સોશિયલ મીડિયાનો અને ટેકનોલોજીનો યુગ છે, હરેક માણસ ફ્રસ્ટ્રેશનમાં જીવે છે, હરેક માણસ સ્ટ્રેસને લઈને જીવે છે. તો તમારામાં જો સાહિત્ય હશે ને તો તમારામાં ઠહેરાવ હશે, અને ઠહેરાવ છે ને એ માણસને જીવતા શીખવાડે છે. એટલે હું તો એવું કહું કે જેમ જેમ માણસની ઉંમર થતી જાય, જેમ જેમ માણસને અનુભવ થતા જાય, અને જેમ જેમ માણસ થાકે અથવા તો નવા જુસ્સાથી જીવવાની ટ્રાય કરે ને, એટલે માણસ ઓટોમેટિક સાહિત્ય સુધી આવી જાય. રવિભાઈ વાત કરીને એના ઉપરથી મને રાજભા ગઢવીએ એક વખત એના ડાયરામાં કીધેલી વાત યાદ આવી કે જેમ એને કીધું કે સ્ટ્રેસ ને ફ્રસ્ટ્રેશનમાં અત્યારે લોકો જીવે છે, ત્યારે એને એક આપણા ગુજરાતની આપણી સોરઠ ધરાની અંદર થયેલું એક નામ નાથી, જેના વિશે કોઈને ખબર નથી, પરંતુ એક એવી નારી જે વિદેશમાં પોતાના પતિને છોડાવવા માટે એક એવા વ્યક્તિ પાસે ગઈ હતી કે જે વ્યક્તિ કહેવાય ને કે રાક્ષસ હતો, જેને જમવામાં એક
આખો બોકડો જોઈ જાય. એવા વ્યક્તિ પાસેથી એના એક પુરુષની સાથે 20 બીજા જે પુરુષો હતા એને પણ છોડાવીને આવી, અને માત્ર એક બાપ શબ્દનો ઉપયોગ કરીને. તો ત્યારે રાજભા ગઢવીએ મસ્ત ટકોર કરતા કીધું હતું કે આજની બેન દીકરીઓને જો ખરેખર જીવવું હોય ને તો આવા મોટિવેશનલરને સાંભળવાની જરૂર નથી. ખાલી તમારા સાહિત્યમાં જે લોકો વડવાઓ જે સાહિત્ય થઈ ગયું ને એને સાંભળી લેશો ને એટલે તમે ઓટોમેટિક એ વસ્તુમાં તમારામાં જુસ્સો આવી જશે. અને એની સાથે જ રવિભાઈ, હું આ વાતને વિરામ કરવા જઈ રહી છું, પરંતુ હજી પણ કહેવાય ને કે સાહિત્ય એક એવી વસ્તુ છે જેને સાંભળતા ધરાય જ નહીં. તો છેલ્લે કંઈક તમારી સુંદર એવી કોઈ પણ પંક્તિ કયો કે દુહો કે કંઈ છપા કરવું હોય એવી કંઈક વસ્તુ સંભળાવી દો, ત્યારબાદ આપણે આ કાર્યક્રમને પૂરો કરીએ. ગુજરાતી લોક સાહિત્યની આપણા કોઈ કવિની એક બહુ મજાની ગમતી કવિતા છે કે ઓચિંતું કોઈ રસ્તે મળે અને ધીરેથી પૂછે કે કેમ છે. માણસ ગુજરાતી લોક સાહિત્ય આપ્યું જ આપણને છે કે તમે ખાલી ખિસ્સામાં હોય પણ હરેક માણસની મોજ પોતાની અલગ હોય. એટલે આ કવિતા લખી છે કે ઓચિંતું કોઈ રસ્તે મળે અને ધીરેથી પૂછે કે કેમ છે. આપણે તો કહીએ દરિયાસી મોજમાં અને માથેથી કુદરતની રેમ છે, અને ફાટેલા ખિસ્સાની આડમાં મૂકી છે છલકાતી મલકાતી મોજ. ચાવી વસાવાય નહીં એવા તાળામાં આપણો ખજાનો હેમખેમ છે, અને આંખોમાં તો પાણી આવે ને જાય. નથી ભીનાશ ભીતરમાં થાતી ઓછી, વધઘટનો હિસાબ કિનારાઓ રાખે, નથી પરવા એની સમંદરને વતી. વાહ વાહ. તો ખૂબ જ તમારો કહેવાય ને કે આભાર માની એટલો ઓછો કે આજે બિરાદર સાથે સમક્ષ વાતચીત કરવા મળી, એટલે અમારા માટે પણ મોટી વાત કહેવાય. અને ખૂબ ખૂબ આભાર આપનો રવિભાઈ કે તમે તમારો કિંમતી સમય ફાળવી અને એક સાહિત્યને લગતી જાગૃતતા કહેવાય ને એ એક વાતચીત અમારી સાથે કરી. BS9 TV ન્યૂઝ વતી હું ગોપી વસરા આપનો ખૂબ ખૂબ આભાર. થેન્ક યુ. આપ સર્વેનો પણ ખૂબ ખૂબ આભાર. ધન્યવાદ.